એપિસોડ 24 સમ્યકત્વ પ્રાપ્ત થતા અનંતાનુબંધી કષાયો દૂર થાય છે. અમૃત વાણીનું રસપાન કરાવનાર વક્તા પરમ પૂજ્ય શ્રી 1008 અધ્યાત્મ યોગી શ્રી કમલેશ કાંતિલાલ દવે યજ્ઞેન યજ્ઞમય જંત દેવાસ્તાની ધર્માણી પ્રથમાન્યાસન તેહ નાકમ મહિમાનઃ સચંત યત પૂર્વે સાંધ્યા સંતિ દેવા. આદિ શ્રેષ્ઠ ધર્મપરાયણ દેવોએ યજ્ઞથી વિરાટ સત્તાનો યજ્ઞ કર્યો. યજ્ઞીય જીવન જીવનારા ધાર્મિક મહાત્મા જન પૂર્વકાળના સાધ્ય દેવતાઓના સ્વર્ગલોકને પ્રાપ્ત કરે છે. નમો અર્હં સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુભ્ય. જંબુદ્વીપ, ભરત ક્ષેત્ર અને ભારત દેશમાં વર્તમાન અવસર્પિણી કાળમાં જન્મેલા 14મા તીર્થંકર અનંતનાથ ભગવાન ના જીવન ચરિત્રની સંક્ષિપ્ત ઝાંખી મેળવીશું. અનંતનાથ પરમાત્મા ના પરમ પૂજ્ય પિતાશ્રીનું નામ સિંહસેન હતું અને માતાનું નામ સુયશા રાણી હતું. તીર્થંકર પરમાત્મા અનંતનાથ ભગવાનના જન્મ સમયે તેમના શરીર ઉપર સાથળના ભાગે સિંચાણોનું ચિહ્ન અર્થાત લાંછન વિદ્યમાન હતું. અનંતનાથ ભગવાનના શાસન યક્ષ તરીકે પાતાલ યક્ષ અને યક્ષિણી તરીકે અંકુશા દેવીનું વર્ણન આગમ ગ્રંથોમાં જોવા મળે છે. તીર્થંકર પરમાત્મા શ્રી અનંતનાથ ભગવાનના શાસન યક્ષ શ્રી પાતાલ યક્ષ નું વર્ણન આગમ ગ્રંથોમાં જણાવેલ છે. તે મુજબ પાતાલ યક્ષનો વર્ણ લાલાશ પડતો, 3 મુખ, મગરનું વાહન અને 6 ભુજા, જમણા 3 હાથમાં કમલ, તલવાર અને પાશ તથા ડાબા 3 હાથમાં નોળિયો, ઢાલ અને જપમાળા એમ 3 વસ્તુ ધારણ કરેલી છે. અનંતનાથ પરમાત્માના શાસન યક્ષિણી તરીકે શ્રી અંકુશા દેવીનું વર્ણન છે. તેમનો વર્ણ ગૌરવર્ણ છે. કમલનું વાહન છે. 4 ભુજા, જમણા 2 હાથમાં તલવાર અને પાશ, ડાબા 2 હાથમાં ચામડાની ઢાલ અને અંકુશ છે. તીર્થંકર પરમાત્મા શ્રી અનંતનાથ ભગવાનની શરીરની ઊંચાઈ 50 ધનુષ્યની જણાવેલ છે. શરીરનો વર્ણ સુવર્ણ. પૂર્વભવની સંખ્યા 3 છે. પૂર્વભવ જે ભવમાં તેમને સંકિત થયેલું અને તીર્થંકર નામ કર્મ નિકાચિત થયું હતું તે ભવમાં તેમનું નામ પદ્મરથ હતું. નગરી જંબુદ્વીપ પછી ફરતો
લવણ સમુદ્ર છે. લવણ સમુદ્ર પછી બીજી કર્મભૂમિ ઘાતકી ખંડ, બીજો ખંડ ઘાતકી ખંડ, તેમાં પૂર્વ મહાવિદેયમાં ઐરાવત નામની વિજયમાં રિષ્ટા નગરીમાં પદ્મરથ રૂપે તેમનો જન્મ હતો. તે સમયે તેમના ગુરુનું નામ ચિત્રરથ હતું. તે ભવે સંકિત પામીને તીર્થંકર નામ કર્મ નિકાચિત કર્યા પછી પ્રાણત દેવલોકમાં તેઓ ગયા છે. પ્રાણત દેવલોકમાં 20 સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કર્યા પછી અનંતનાથ પરમાત્મા જંબુ દ્વીપના ભરત ક્ષેત્રમાં ભારત દેશમાં તીર્થંકર તરીકે સુયશા રાણીની કુક્ષીમાં ચ્યવન પામીને આવે છે. ત્યારે સુયશા રાણી પ્રથમ સ્વપ્નમાં પોતાના મુખમાં હાથી પ્રવેશતો જુએ છે. તીર્થંકર પરમાત્મા અનંતનાથ ભગવાનની ચ્યવન તિથિ મારવાડી પંચાંગ પ્રમાણે શ્રાવણ વદ સાતમ અને ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ વદ સાતમ છે. તીર્થંકર પરમાત્મા અનંતનાથ ભગવાનનો ગર્ભકાળ 9 માસ અને 6 દિવસનો ગણાય છે. તેમનો જન્મ સમય ચોથા આરાના ઉત્તરાર્ધે થયેલો છે. અનંતનાથ ભગવાનનો જન્મ કૌશલ દેશમાં અયોધ્યા નગરીમાં મારવાડી તિથિ પ્રમાણે વૈશાખ વદ 12 અને ગુજરાતી તિથિ પ્રમાણે ચૈત્ર વદ 13ના રોજ ઇક્ષ્વાકુ વંશમાં અને કાશ્યપ ગોત્રમાં થયો છે. તીર્થંકર પરમાત્મા અનંતનાથ ભગવાનની કુમાર અવસ્થા 7.5 લાખ વર્ષની છે. રાજ્ય અવસ્થા 15 લાખ વર્ષની છે. તેઓ વિવાહિત હતા અને તેમના પત્નીનું નામ કમલાદેવી હતું. અનંતનાથ પરમાત્માને 88 પુત્રો હતા, પણ પુત્રી ન હતી તેવું જેમ છે તેમ આગમ ગ્રંથોમાં વર્ણન અહીં રજૂ થયું છે. અનંતનાથ પરમાત્માનો ગૃહસ્થ કાળ 22.5 લાખ વર્ષ ગણાય છે. અનંતનાથ પરમાત્માની માતા સુયશા રાણી અને પિતા સિંહસેનની સનતકુમાર દેવલોકમાં મૃત્યુ પછી ગતિ થયેલી શાસ્ત્રો વર્ણવે છે. અનંતનાથ પરમાત્માની દીક્ષા તિથિ મારવાડી પંચાંગ પ્રમાણે વૈશાખ વદ 14 અને ગુજરાતી પંચાંગ પ્રમાણે ચૈત્ર વદ 14 ગણાય છે. અનંતનાથ ભગવાનની દીક્ષા નગરી અયોધ્યા અને સહસ્ત્રામ્ર વન ભૂમિ ગણાય છે. તેમની સાથે 1000 અન્ય જીવોએ પણ દીક્ષા લીધી હતી. દીક્ષા સમયે તીર્થંકર પરમાત્મા અનંતનાથ ભગવાનની શિબિકાનું નામ સાગર દત્તા હતું. દીક્ષાનો સમય બપોરે 12:45. પંચમુષ્ટિ લોચ દ્વારાથી અનંતનાથ ભગવાને દીક્ષા ધારણ કરી. દીક્ષા સમયે છઠનું તપ હતું. છઠ તપ પૂરા થયા પછી પ્રથમ પારણા ભગવાને ખીરથી કર્યા છે. પ્રથમ પારણાની નગરી હતી વર્ધમાનપુર અને પ્રથમ ભિક્ષાદાતા તરીકે વિજય નૃપ તરીકે એક ગૃહસ્થનું નામ શાસ્ત્રોમાં વર્ણન કરેલું છે. દેવી દેવતાઓના આચાર પ્રમાણે તીર્થંકર પરમાત્મા દીક્ષા લીધા પછી પ્રથમ પારણું જ્યાં કરે છે ત્યાં દેવો પંચ દિવ્ય વૃષ્ટિ કરે છે. એ મુજબ પંચ દિવ્ય વૃષ્ટિનો લાભ મેળવનાર ગૃહસ્થ વિજય નૃપ વર્ધમાનપુરમાં એક ગૃહસ્થ હતા. અનંતનાથ ભગવાનનો છદ્મસ્ત કાળ 3 વર્ષનો ગણાય છે. અનંતનાથ ભગવાનની કેવળ જ્ઞાન તિથિ મારવાડી પંચાંગ પ્રમાણે વૈશાખ વદ 14 અને ગુજરાતી પંચાંગ પ્રમાણે ચૈત્ર વદ 14 ગણાય છે. કેવળ જ્ઞાન નગરી અનંતનાથ ભગવાને જે નગરીમાં દીક્ષા લીધેલી અને જે વનમાં દીક્ષા લીધેલી તે જ વનમાં અને તે જ નગરીમાં તીર્થંકર પરમાત્મા અનંતનાથ ભગવાનને કેવળ જ્ઞાન ઉપજ્યું છે. કેવળ જ્ઞાન સમયે તીર્થંકર પરમાત્માને છઠ્ઠનો તપ હતો અને અશોક વૃક્ષ નીચે, મતાંતરે ક્યાંક અસ્વસ્થ વૃક્ષ પણ લખેલ છે. સનાતન સત્ય તે કેવળી ગમ્ય જાણવું.
અનંતનાથ ભગવાનના સમયમાં ઉત્કૃષ્ટ તપ 8 માસના ઉપવાસ ગણાતા હતા. અનંતનાથ પરમાત્માની સંવત્સરણમાં જ્ઞાન વૃક્ષની ઊંચાઈ 600 ધનુષ્યની, સંવત્સરણ ઊંચાઈ 22 કોષ અશોક વૃક્ષ સાથે. તીર્થંકર પરમાત્મા અનંતનાથ ભગવાનની પ્રથમ દેશનાનો વિષય, પ્રધાન વિષય નવ તત્વનું સ્વરૂપ અને લોક ભાવના હતું. અનંતનાથ ભગવાન 35 ગુણોથી યુક્ત અર્ધમાગધી ભાષામાં માલકોશ રાગમાં દેશના આપે છે, લોકભાવના અને નવતત્વના સ્વરૂપને સમજાવે છે. દેશના પૂરી થયા પછી અનંતનાથ ભગવાન ચતુર્વેદ સંઘની સ્થાપના કરે છે અને તે સમયે પ્રથમ ગણધર બનનાર ભાગ્યશાળી જીવનું નામ હતું યશ. અનંતનાથ ભગવાનના 50 ગણધરો હતા. પ્રથમ સાધ્વી તરીકે લાભ મેળવનાર સ્ત્રીનું નામ પદ્મા હતું. તે સમયે તેમનો પ્રથમ મુખ્ય ભક્ત રાજા પુરુષોત્તમ વાસુદેવ હતો. તેમના પરિવારમાં 5000 કેવળ જ્ઞાનીઓ, 5000 મન પર્યય જ્ઞાનીઓ, 4300 અવધિ જ્ઞાનીઓ, 1014 પૂર્વધર જ્ઞાન ધરાવનારા, વૈક્રિય લબ્ધિધર 8000 હતા. તેમના સમયમાં સાધુની સંખ્યા 66000 હતી. સાધુઓ પંચરંગી વસ્ત્રો પહેરતા હતા. સાધુઓનો સ્વભાવ રુજુ, પ્રાજ્ઞ અને વિચક્ષણ હતો. અનંતનાથ પરમાત્માના સાધ્વીની સંખ્યા 62000 છે. તેમના સમયમાં વાદી મુનિ 3200 હતા. શ્રાવકોની સંખ્યા 2,06,000 છે, જ્યારે શ્રાવિકાઓની સંખ્યા 4,14,000 છે. અનંતનાથ પરમાત્માનો કેવળ જ્ઞાન કાળ 3 વર્ષ ન્યૂન 7.5 લાખ વર્ષ ગણાય છે. અનંતનાથ પરમાત્માની નિર્વાણ તિથિ ગુજરાતી તથા મારવાડી પંચાંગ પ્રમાણે ચૈત્ર સુદ 5મ છે. અનંતનાથ પરમાત્માને રેવતી નક્ષત્ર અને મીન રાશિમાં નિર્વાણ થયેલ. નિર્વાણ સમયે અનંતનાથ ભગવાન કાયોત્સર્ગમાં ઊભા હતા. નિર્વાણ સમયે 30 ઉપવાસના તપ હતા. નિર્વાણની ભૂમિ સમિત શિખર હતી. અનંતનાથ ભગવાન જે સમયે નિર્વાણ પામ્યા તે સમયે સાથે નિર્વાણ પામનારા 7000 જીવો હતા. તેમના નિર્વાણનો સમય રાત્રિના આગળના ભાગે ગણાય છે. સમિત શિખર ટૂંક ઉપરથી અનંતનાથ ભગવાન નિર્વાણ પામીને સિદ્ધ ક્ષેત્રમાં મોક્ષે ગયા તે ટૂંકનું નામ હિમગીરી છે. તે સમયે સમિત શિખર યાત્રાનું ફળ 1 કરોડ પૌષધ ઉપવાસ ગણાતું હતું. અનંતનાથ ભગવાન જે હિમગીરી ટૂંક ઉપરથી મોક્ષે ગયા તે ટૂંક ઉપરથી 17,70,70,700 જીવો અત્યાર સુધી મોક્ષે ગયા છે તેવું વર્ણન છે. અનંતનાથ ભગવાનનો કુલ દીક્ષા પર્યાય 7.5 લાખ વર્ષ છે. આયુષ્ય 30 લાખ વર્ષ. અંતરમાન 9 સાગરોપમનું ગણાયેલું છે. તેમના સમયમાં કોઈ આશ્ચર્ય ઉત્પન્ન નથી થયું, પરંતુ 63 તલાકા દિવ્ય પુરુષોમાં પુરુષોત્તમ નામે વાસુદેવ તેમનો પ્રથમ ભક્ત હતો. તેમના સમયમાં વિશિષ્ટ તપ 20 સ્થાનક અને કલ્યાણક તપ ગણાતું હતું. તેમના સમયમાં જિનાલય શિલ્પ નામ ધનપૂર્ણ હતું અને જિનાલય દિશા દ્વાર ઉત્તર હતું. તીર્થંકર પરમાત્માના ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળ જ્ઞાન નક્ષત્ર રેવતી મીન રાશિમાં થયેલા છે. રેવતી નક્ષત્રનો ક્રમાંક 27 છે. રેવતી નક્ષત્રના તારા 8 છે. રેવતી નક્ષત્રનો સ્વામી ગુરુ ગણાય છે. તીર્થંકર પરમાત્માની નાડી અંત્ય. તીર્થંકર પરમાત્મા અનંતનાથનો ગણ દેવ. તીર્થંકર પરમાત્મા અનંતનાથની યોની હસ્તી, હાથીની યોની. ભગવાનનું જન્મ
રેવતી નક્ષત્ર હોવાથી તેમની રાશિ જલ તત્વ રાશિની અને રાશિની જાતિ બ્રાહ્મણ ગણાય છે. તીર્થંકર પરમાત્મા અનંતનાથ ભગવાનનો વર્ગ ગરુડ ગણાય છે અને તીર્થંકર પરમાત્મા અનંતનાથ ભગવાનનું પ્રાકૃત નામ અનંતમ શાસ્ત્રોમાં વર્ણવેલ છે. આવા અનંતનાથ ભગવાનની જન્મકુંડળીનો સામાન્ય પરિચય કેળવીશું. અનંતનાથ ભગવાનની મકર લગ્નની કુંડળી છે. મકર લગ્નમાં મંગળ ઉચ્ચનો ધનિષ્ઠા નક્ષત્રનો છે, સાથે કેતુ પણ છે. બીજા સ્થાનમાં કુંભ રાશિમાં કોઈ પણ ગ્રહ નથી. ત્રીજા સ્થાનમાં મીન રાશિમાં ચંદ્ર ઉદિત થયેલો છે. ચોથા સ્થાનમાં ઉચ્ચના સૂર્ય બુધ છે, અર્થાત સૂર્ય ઉચ્ચનો છે, સાથે બુધ છે, બુધાદિત્ય યોગ છે. પાંચમા સ્થાનમાં વૃષભ રાશિમાં શુક્ર છે. છઠ્ઠા સ્થાનમાં મિથુન રાશિમાં એક પણ ગ્રહ નથી. સાતમા સ્થાનમાં કર્ક રાશિમાં ગુરુ અને રાહુ છે. આઠમા સ્થાનમાં સિંહ રાશિમાં એક પણ ગ્રહ નથી. નવમા ભાગ્ય સ્થાનમાં કન્યા રાશિમાં એક પણ ગ્રહ નથી. અને 10મા સ્થાનમાં શનિ તુલા રાશિનો ઉચ્ચનો છે. તીર્થંકર પરમાત્માના સૂર્ય, મંગળ, ગુરુ અને શનિ કેન્દ્રમાં બેઠેલા ઉચ્ચના છે. શુક્ર સ્વગૃહી છે. 4 ગ્રહો ઉચ્ચના કેન્દ્રમાં બેઠા છે. લગ્નમાં લગ્નેશ ધનિષ્ઠા નક્ષત્રનો ઉચ્ચનો છે. 7મે ગુરુ કર્ક રાશિમાં ઉચ્ચનો છે. ચોથા સ્થાનમાં સૂર્ય મેષ રાશિમાં ઉચ્ચનો છે અને 10મા સ્થાનમાં શનિ તુલા રાશિમાં ઉચ્ચનો છે. 4 ગ્રહો ઉચ્ચના અને શુક્ર 5મા સ્થાનમાં સ્વગૃહી થઈને બેઠો છે. આવી બળવાન ગ્રહોની રચના સાથે અનંત ભગવાનના સંક્ષિપ્ત જીવનનું પરિચય પૂર્ણ થાય છે. અનંતનાથ ભગવાનના પ્રસિદ્ધ તીર્થો અયોધ્યા, સુરત અને સ્તંભનપુરમાં આવેલા છે. આવા અનંતનાથ પરમાત્મા પ્રત્યે આસ્થા, શ્રદ્ધા, વિશ્વાસ અને ભરોસો ધરાવતા વિદ્વાન પંડિતોએ સંસ્કૃતમાં જે સ્તુતિ રજૂ કરી છે, સ્વયંભૂ રમણ સ્પર્ધિવી કરુણા રસવારીણા અનંત જીદ નંતામ વહ પ્રચ્છંતુ સુખ શ્રિયમ. સ્વયંભૂ રમણ સમુદ્રની હરીફાઈ કરનાર, અર્થાત તેથી પણ અધિક એવા કરુણા રસરૂપી જળ વડે યુક્ત શ્રી અનંતનાથ ભગવાન તમને, જેનો અંત નથી, એવી મોક્ષ સુખ રૂપ લક્ષ્મીને આપો. હિન્દી સ્તુતિ છે. ભવતાપ હરણમ સુખ કર્ણમ વિમલ જ્ઞાન સુધાપનમ સબ નરક તારન દુઃખ નિવારણ મુક્તિ યમા આપનમ. અનંત ગુણ તુમ માહી પ્રભુજી અનંતનાથ જીનેશ્વરમ સબ ભવિક જન મિલ કરો પૂજા જપો નિત પરમેશ્વરમ. ગુજરાતી સ્તુતિ. જેવો મુક્તિનગર વસતા કાળ સાદી અનંત ભાવે ધ્યાવે અવિચલપણે જેહને સાધુ સંત જેહની સેવા સુરમણી પરે સૌખ્ય આપે અનંત નિત્યે મારા હૃદય કમલે આવજો શ્રી અનંત. ગુજરાતી છંદ છે. સંઠાણ છે સમ સદા ચતુરસ્ત્ર તારું સંઘેણ વજ્ર ઋષભાદિ દીપાવનારું અજ્ઞાન ક્રોધ મદ મોહ હર્યા તમોએ એવા અનંત પ્રભુને નમીએ અમોએ. પ્રાર્થના છે. અનંતનાથ સ્વામી અવિકારી અક્ષય પદથી યુક્ત બન્યા
જન્મ જરા મૃત્યુના બંધનથી પ્રભુવર તમે મુક્ત બન્યા. સિંહસેન સુઈસાના જાયા જગત પૂજ્ય પાવનકારી. અયોધ્યાના રાજા તુમ પર સંઘ ચતુર્વિધ બલિહારી. ચૈત્યવંદન. અનંત અનંત ગુણ આગરું અયોધ્યાવાસી. સિંહસેન નૃપનંદનો થયો પાપ નિકાસી. સુજસા માતા જન્મિયો 30 લાખ ઉદાર. વરસ આયખું પાલિયું જીનવર જયકાર. લંછન સિંચાણા તણુએ કાયા ધનુષ 50. જીનપદ પદ્મ નમ્યા થકી લહીય સહજ વિલાસ. અનંતનાથ ભગવાનનું સ્તવન. ધાર તલવારની સોહિલી દોહિલી 14માં જીનતણી ચરણ સેવા. ધાર પર નાચતા દેખ બાજી ગરા સેવના ધાર પર રહે ન દેવા. એક કહે સેવીએ વિવિધ ક્રિયા કરી ફળ અનેકાંત લોચન ન દેખે. ફળ અનેકાંત ક્રિયા કરી બાપડા રડવડે 4 ગતિમાં હી લેખે. ગચ્છના ભેદ બહુ નયનની આળતા તત્વની વાત કરતા ન લાજે. ઉદર ભરણાદિ નિજ કાજ કરતા થકા મોહ નડિયા કલિકાલ રાજે. વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કયો વચન સાપેક્ષ વ્યવહાર સાચો. વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફળ સાંભળી આદરી કાંઈ રાચો. દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કહો કિમ રહે શુદ્ધ શુદ્ધાન જાણો. શુદ્ધ શુદ્ધાન વિણે સર્વ ક્રિયા કહી છાર પર લીપણું તેહ જાણો. પાપ નહીં કોઈ ઉત્સૂત્ર ભાષણ જીસ્યું. ધર્મ નહીં કોઈ જગસૂત્ર સરીખો. સૂત્ર અનુસાર જે ભાવિક ક્રિયા કરે તેહનું શુદ્ધ ચારિત્ર પરીખો. એક ઉપદેશનો સાર સંક્ષેપથી જે નરા ચિત્તમાં નિત્ય ધ્યાવે તે નરા દિવ્ય બહુકાળ સુખ અનુભવી નિયંત આનંદ ઘન રાજ પાવે. થોય. અનંત અનંત વાણી જાસ મહિમા ગવાણી. સુર નરુ તીરી પ્રાણી સાંભળે જાસવાણી. એક વચન સમજાણી જે હસ્યાદ જાણી. તર્યા તે ગુણ ખામી પામિયા સિદ્ધિ રાણી. સમેત શિખર તીર્થથી અનંતનાથ ભગવાન નિર્વાણ પામીને મોક્ષે ગયા. તે સ્વયંભૂ ગિરી ટૂંકનો દુહો છે. સ્વયંભૂ ગિરી ટૂંક અનંતનાથ સમેત શિખર તીર્થ સાર. સિદ્ધા મુનિ ક્રોડો અહીં નમું પૂજવું અનંતી વાર. ભગવાનના 3 ભવ. પદ્મધર રાજા તરીકે, તેજ ભવમાં સંકેતની પ્રાપ્તિ અને તેજ ભવમાં તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરેલ. પદ્મધર રાજા તરીકે આયુષ્ય પૂર્ણ કરી પ્રાણત દેવલોકમાં જન્મ થાય છે. પ્રાણત દેવલોકનું આયુષ્ય પૂરું કરી જંબુ દ્વીપના ભરત ક્ષેત્રમાં અનંતનાથ પરમાત્મા તરીકે અવતાર પામે છે. અનંતનાથ ભગવાનના પંચકલ્યાણક તિથિઓ અને તે સમયે કયા જપ કરવા તે જાણીશું. ચ્યવન કલ્યાણક તિથિ અષાઢવદ સાતમ. મંત્રનો જપ. ઓમ રીમ અનંતનાથાય પરમેષ્ઠિને નમઃ. જન્મ કલ્યાણક તિથિ ચૈત્રવદ તેરસ. ઓમ રીમ અનંતનાથાય અર્હતે નમઃ. દીક્ષા કલ્યાણક તિથિ ચૈત્રવદ 14. મંત્ર જપ. ઓમ રીમ અનંતનાથાય નમઃ. કેવળ જ્ઞાન કલ્યાણક તિથિ ચૈત્રવદ 14 અને મંત્ર જપ છે ઓમ રીમ અનંતનાથાય સર્વજ્ઞાય નમઃ. 5મો મોક્ષ કલ્યાણક તિથિ ચૈત્ર સુદ 5મ. ઓમ રીમ અનંતનાથાય પારંગતાય નમઃ. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ
નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. जय कुल्ला केवल ज्ञान. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम.